એક વખત એક ગધેડાએ સિંહને ચુનૌતી આપી કે તારામાં તાકાત હોય તો તું મારી સાથે યુદ્ધ કર. સિંહ ગધેડાની વાત ઉપર ધ્યાન દેતો નથી અને ત્યાંથી આગળ ચાલતો જાય છે. આગળ એક શિયાળ મળે છે અને શિયાળ સિંહને કહે છે કે તમે તો જંગલના રાજા છો, તમે તો જંગલના સૌથી ખૂંખાર પ્રાણી છો, તો પછી તમે ગધેડાથી ડરી ગયા? એટલે સિંહ હસીને કહે છે કે હા, હું ગધેડાથી ડરી ગયો. અને ત્યાંથી સિંહ આગળ ચાલતો થાય છે અને આગળ એક હાથી મળે છે. હાથી સિંહને પૂછે છે કે સિંહ ભાઈ, તમે સાચે જ ગધેડાથી ડરી ગયા? એટલે સિંહ હસીને જવાબ આપે છે અને કહે છે કે એમાં ડરવાની કોઈ વાત જ નથી. જો હું ગધેડાની ચેલેન્જ સ્વીકારું તો મારું સ્તર પણ ગધેડા જેટલું જ ગણાય. જો હું એની સાથે જીતી જાઉં તો તેમાં મારું કોઈ સન્માન થવાનું નથી, અને જો હું ભૂલમાંથી હારી જાઉં તો મારી બધી જ ઇજ્જત ઉપર પાણી ફરી વળે. તો હાથીએ કહ્યું, તો તમે શિયાળને કેમ કહ્યું કે હા, હું ગધેડાથી ડરી ગયો? એટલે સિંહ સરસ જવાબ આપે છે અને કહે છે કે મેં શિયાળને એટલા માટે કહ્યું કે હું ડરી ગયો કારણ કે તે મને ઉકસાવવા માંગતો હતો, તે મને ગધેડા સાથે યુદ્ધ કરવા માટે મજબૂર કરવા માંગતો હતો. એટલે મેં ઉચિત સમજ્યું કે તેને હું હા કહીને અહીંયાથી આગળ વધી જાઉં. એટલે દોસ્તો, આપણા જીવનમાં પણ એવા લોકો આવશે કે જે આપણને ચેલેન્જ આપશે, જે આપણને ઉકસાવવાની કોશિશ કરશે, પરંતુ તેમની વાતમાં આપણે ધ્યાન દેવાનું નથી. કારણ કે સાચો તાકાતવર એ જ છે કે જે બિનજરૂરી ચેલેન્જને એક્સેપ્ટ કરતો નથી અને પોતાની તાકાતને બરકરાર રાખે છે. દોસ્તો, આ વાત સાથે કેટલા લોકો સહમત છો કમેન્ટમાં જણાવજો, અને કહાની સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો.